જય સ્વામિનારાયણ. તારીખ 27/3/2024 ફાગણ વદ બીજ બુધવાર. એક સમયે શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે ઘોડેસવાર થઈને સંતોના મંડળ સાથે ગઢપુરથી જેતલપુર પધારવા ચાલ્યા. રસ્તામાં કારિયાણી થઈ ચાલ્યા તે ગામ રોજકે જઈને કાકાભાઈને ત્યાં પડાવ કર્યો. ત્યાંના સર્વે હરિભક્તોએ સાથેના સંઘ સારું પાકી રસોઈ કરાવી. શ્રી હરિની સારું વિપ્ર જગા તરવાડીએ થાળ બનાવ્યો. તે એમના ઘરે ઓતરાદા બારની ઓસરીએ બેસીને શ્રી હરિ જીમ્યા. રોજકાના હરિભક્તોએ ઘોડાને જોગાણ દેવરાવ્યા અને સૌને ઓસરીમાં ઉતારો કરાવ્યો અને ઘણું સન્માન કર્યું. શ્રી હરિએ સંતો પાસે ઘણા કીર્તન ગવરાવ્યા ને પોતે ઘણીક વાતો કરીને મોડી રાત્રે પોઢ્યા. વળતે દિવસે વહેલા ઉઠીને પરોઢે ચાલ્યા. દરબાર કાકાભાઈ, માનાભાઈ, ગજાભાઈ ગઢવી, શિવાભાઈ વગેરે સૌને સાથે લઈને ચાલ્યા. ઘણાક મનુષ્યને સાથે સંઘના શોભા પમાડતા શ્રી હરિ બલોળ પધાર્યા ને તળાવની પારે ઘેગુર વડલાને છાંયડે આવીને ઉતારો કર્યો. ગામમાં સમાચાર મળતા વિરાજ ચાવડા, દેવાજી, ભગવાનદાસ વગેરે સૌ દોડતા આવ્યા ને મહારાજના દર્શન કરીને કહ્યું, જે મહારાજ, તમે ને સર્વે સંઘ આજે અમારા મહેમાન છો. ત્યારે મહારાજ કહે, ભક્તો, આજે તો સંઘમાં ઘણા માણસ છે, તો અમે ગાંઠનું ખર્ચ કરાવીશું. તે સાંભળીને વીરાભાઈ ચાવડા અને દેવાજી હાથ જોડીને બોલ્યા કે, અરે મહારાજ, તમ જેવા મહેમાન અમારે ઘેર ક્યાંથી? આજ તો અમારે સોનાનો સૂરજ ઉગ્યો છે. તમારા દર્શન કરીને અમારે અનેક જન્મોની ખામી ભાંગી છે. એમ કહેતા કરગરીને શ્રીહરિને ચરણે અતિ પ્રાર્થના કરી. બળોલના પ્રેમી ભક્તોનો ભાવ જાણીને શ્રીહરિએ હા કહી એટલે ભક્તોએ મોટા મોટા ચરુઓ લાવીને તરઘારો કંસર કરાવ્યો. વૈષ્ણવાનંદ બ્રહ્મચારી અને નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ શ્રીહરિ માટે થાળ કર્યો એટલે પોતે પહેલાં જીમ્યા ને બ્રાહ્મણોએ બનાવેલા કંસારમાં ઘણું ઘી નખાવીને સંઘના સર્વે સંતો, ભક્તો, પાર્ષદોને પીરસીને અતિ હેતે જમાડ્યા અને પોઢ્યા. બળોલથી પ્રાતઃકાળે ચાલ્યા તે દિવસ ઉગતા સુધીમાં ધોળકાના પાદર પહોંચ્યા. તે ગામમાં વજાભાઈના માતા અવલબાઈને સમાચાર મળ્યા કે ભગવાન શ્રી હરિ ગામમાં પધાર્યા છે. એ જાણીને આતુર થતાં કાંખમાં નાનકડા વજાને તેડીને પોતે મોટા કુમારદારની સ્ત્રી હોવા છતાંય લોકલાજ સર્વે મેલીને દોડતા આવ્યા અને શ્રીહરિની માણકીની લગામ ઝાલીને બોલ્યા, જે મહારાજ, હવે તો તમને નહીં જ જવા દો. મારે તમને જમાડવાનો સંકલ્પ છે, તો મારે ઘેર પધારો. એમ એ બાઈનો ભાવ પૂરો કરવા ફૂલવાડી મધ્યે મહાદેવનું મંદિર હતું, ત્યાં પડાવ નાખ્યો. અવલબાઈનો ગોર અને વાણોતર ગાડામાં લોટ, ચોખા, દાળ, ઘી, મિશ્રી, વંતાકાદી ઘણા શાક, મીઠું, હવેજ, પડિયા, પતરાવાળા વગેરે ઘણું લઈ આવ્યા. સૌ સંઘના માણસ સારું વિપ્રએ તળેલા મોદક બનાવ્યા. શ્રીહરિ માટે વૈષ્ણવાનંદ બ્રહ્મચારીએ ઘણા ઘીમાં સાકરનો શીરો બનાવ્યો. સાકરના લાડુ, દૂધપાક, વેડમી, રીંગણાનું ભડથું, બાજરાની કૂણી, બાટીઓ અને ચટણી આદિ વિવિધ વાનગીઓનો થાળ બનાવ્યો. શ્રીજી મહારાજ પ્રથમ જમવા બેઠા. તે સર્વે ભોજન જમતા જાય ને વખાણતા જાય. ગામની હરિભક્ત બાઈઓ જમો થાળ જીવન જાવુવારીના થાળના પદો ગાતા હતા. જમતા જમતા શ્રી હરિ બોલ્યા, જે અવલબાઈ, તમે તમારા પતિને પૂછ્યા વિના ઘણું ખર્ચ કર્યું છે, તો તમને વઢશે ને કાઢી મેલશે તો કેમ કરશો? ત્યારે અવલબાઈ મહારાજ પ્રત્યે કહ્યું, જે મહારાજ, મારા પિતા નિર્વંશ ગયા. તે તેના રૂપિયા 4000 મને અપાવ્યા. તે એ મારા રૂપિયા તો તમારા જ કહેવાય. માટે હે ધુર્મ ધુરંધર, એમાં એ મને શું વઢે? વળી તમે તો ભગવાન છો ને હું તમારી સત્સંગી છું. તમે બીક શું કામ રાખો છો? ત્યારે શ્રીજી મહારાજ એમને કહે, જે ભગવાન હોય તે ધર્મ રાખે અને રખાવે. એમ કહેતા જમીને ઊભા થઈને પાનનું બીડું જમીને સંઘના સર્વે મનુષ્યને પીરસીને જમાડ્યા. સંઘના સર્વે જમી રહ્યા ત્યારે ઘણાક લાડુ વધ્યા. તે મહારાજ કહે, લાડુ રાખી મેલજો. હમણાં કોઈ હરિભક્ત આવશે તો એમને જમાડીશું. એટલાકમાં થોડી વારે ઝાલાવાડનો સંઘ આવ્યો.
સંઘના મુખિયા ઝાલા દરબાર પૂંજાભાઈ, કાકાભાઈ, વિપ્ર ગોવિંદરામ, શાહ મૂળજી આદિ ઘણા મનુષ્ય આવીને મહારાજને દંડવટને નમસ્કાર કર્યા. શ્રી હરિએ એમને સૌને કુશળ સમાચાર પૂછ્યા ને ઘોડાને ઘાસ જોગાણ દેવરાવ્યા ને સૌને જમાડવાને ભલામણ કરી સૌનો સામાન ઘોડાને હથિયાર આદિ ખબરદાર થઈને સાચવજો. સર્વે બળકમદાર ખડાગ થઈને ચોકી પેરો ભરજો. એમ કહીને ઘણીક વાર સુધી વાતો કરીને શ્રીહરિ પોઢ્યા. પછી રાતે જ્યારે પાછલી 4 ઘડી બાકી રહી ત્યારે સૌ સંતો ભક્તો ને બરકમદાર સહિત જેતલપુરના માર્ગે ચલાવ્યા ને પોતે ઘોડીએ ચડીને 5 ગાંવ માથે ભેગા થયા અને સૌ સાથે જેતલપુરમાં ગંગામાને ઘેર પધાર્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીરામ દેરાશ્રી લિખિત લીલા ચરિત્રમાંથી.